પોતાની માતૃભાષા નિમિત્તે થોડું કહેવા માંગુ છું। માતૃભાષા શું છે એ તમને ખબર છે? માતૃભાષા એ આપણી માં દ્વારા, એટલે કે જે આપણી માની ભાષા છે તે જ આપણી ભાષા છે। માતૃભાષાના પહેલા બે શબ્દ છે માતૃ એટલે માં, માની ભાષા એટલે આપણી માતૃભાષા। મારી માતૃભાષા છે ગુજરાતી, તો આજે હું તમને મારી માતૃભાષા વિશે થોડુંક કહીશ। માતૃભાષા જે આપણે સૂઈએ છીએ ત્યારે સપના જે ભાષામાં આવે છે ને એ મારી માતૃભાષા છે। જ્યારે મન કઈ થાય છે, દુઃખ થાય છે, ત્યારે જે વક્તવ્ય હું કહું છું કે મને આ થાય છે, મને તે થાય છે, હું મારી માતૃભાષામાં જ કહી શકું છું। સંસ્કૃત મારી દાદી છે, હિન્દી મારી માસી છે અને ઇંગ્લિશ એ મારી આંટી છે અને ગુજરાતી ભાષા એ મારી માં છે। આનો અર્થ તમે જાણો છો? સંસ્કૃત જે તમામ વિષય જે મેન ભાષા જે આપણે દેવી દેવતાઓ બોલે છે તે ભાષા એ સંસ્કૃત છે। હિન્દી એ મારી માસી છે, કારણ કે તે આપણી ભારતની જે ભાષા છે એ મારી માસી છે, હિન્દી। અને ઇંગ્લિશ જે આપણે મોટા થઈને જે કોલેજમાં આવશું, પછી આપણે નોકરીએ લાગશું ત્યારે જે મેઇન ભાષા છે એ આપણી ઇંગ્લિશ છે, એટલે હું એને આંટી કહું છું। અને ગુજરાતી એ તો મારી માં છે, કેમ કે એ તો મારી માં સમાન છે, માં સમાન મારી ગુજરાતી માતા। મારા બીજા માતા છે મારી માતૃભાષા છે, કારણ કે જે હું વક્તવ્ય કરી શકું છું, જે હું બોલી શકું છું એ જ છે મારી માતૃભાષા। કે તમે બીજી ભાષાને અપનાવો નહીં એમ નથી કહેવા માંગતી, હું એમ કહું છું કે તમે બીજી ભાષા બોલો, વિદેશી ભાષા બોલો, એમાં ના નથી, પણ તમારી જે માતૃભાષા છે ને એને કદી ભૂલતા નહીં, કેમ કે એ જ મેન આપણી ભાષા છે। જો આપણે આપણી માતૃભાષા ભૂલી જશો તો શું થશે? અત્યારે બધાય વાલી એમ કહે છે કે આપણે ઇંગ્લિશ મીડિયમમાં પહેલા છોકરાઓને બેસાડવા જોઈએ। ના, તે વાત ખોટી છે। અમારે સમાજમાં પણ આવે છે કે પહેલા આપણે પહેલી ભાષા આપણી માતૃભાષા હોવી જોઈએ, આપણે આપણી માતૃભાષામાં પહેલું માધ્યમ રાખવું જોઈએ। મેં પણ એમ જ કર્યું છે, પહેલા માધ્યમમાં મેં ગુજરાતી, એટલે કે અત્યારે આપણે ગુજરાતી મીડિયમમાં છે, હવે હું ઇંગ્લિશ મીડિયમમાં જઈશ। જો આપણે પેલું પગલું